ખેડા બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળે તથા ચૂંટણી જંગ જે છે તે ત્રિપાંખ્યો બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ભાજપના દેવસિંહ ચૌહાણની સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીને મેદાને ઉતાર્યા છે। તો ખેડા બેઠક જે છે ત્યાં ત્રિપાંખ્યો જંગ કેમ સર્જાશે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ ખેડા જિલ્લામાં વાતાવરણ જે છે તે ગરમાયું છે। ભાજપે દેવસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે કાળુસિંહ ડાભી પર પોતાની મહોર મારી છે। તો આ બંને પક્ષના ઉમેદવારો જે છે તે ક્ષત્રિય છે, જેના કારણે જ્ઞાતિ આધારિત સમીકરણમાં મોટો ફેર પડી શકે એમ છે। ખેડા લોકસભાની બેઠક પર ટક્કરની જંગ પણ જોવા મળશે, ત્યારે ગત મોડી રાત્રે કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કર્યા બાદ ખેડા જિલ્લામાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે। બીજી તરફ આ બંને પાર્ટીના બંને ઉમેદવારો જે છે તે ક્ષત્રિય છે અને પોતાના સમાજમાં આગળ પડતા છે, ત્યારે જ્ઞાતિ આધારિત સમીકરણો પણ અહીં રચાયા છે। ત્યારે દેવસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા। વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ હતી। વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। વર્ષ 2017માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે પ્રથમવાર ચૂંટાયા હતા। વર્ષ 2016 થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી પણ તેઓએ સંભાળી હતી। વર્ષ 2016ના અંતમાં બ્રિટિશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ લંડન ખાતે ટૂંકા અભ્યાસ માટે તેમની પસંદગી થઈ હતી, ત્યારે વર્ષ 2019માં ફરીથી ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા। વર્ષ 2015થી વોટર રિસોર્સ કમિટી આઈટી કમિટીના સભ્ય પદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ઓફ ડિફેન્સ કમિટી, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં તેઓ સભ્ય પદે પણ કાર્યરત છે। અનેક જિલ્લા અને અન્ય રાજ્યોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી તેઓએ નિભાવી છે। 7 જુલાઈ 2021થી ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી તરીકે પણ તેઓએ શપથ લીધા હતા। તો વાત કરીએ કાળુસિંહ ડાભીની। કોંગ્રેસના કાળુભાઈ ડાભી જે છે તે એક્સ એમએલએ હવે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે। કોંગ્રેસે જાહેર કરેલા ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની રાજકીય શરૂઆતની વર્ષ જે છે 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી કરી હતી। એ બાદ સરપંચ, એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યારબાદ 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી તેઓ લડ્યા હતા, જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર પણ મળી હતી। કાળુભાઈ રજીભાઈ ડાભીનો જન્મ 1 જૂન 1958ના રોજ કટલાલ તાલુકાના છીપિયાલ ગામે થયો હતો। વ્યવસાયિક ખેતી અને પશુપાલન સાથે તેઓ સંકળાયેલા છે। તેઓ 120 કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે। તેઓ પૂર્વ સરપંચ અને અનેક ટ્રસ્ટના પ્રમુખની પણ જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે। તેઓ સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ પણ ધરાવે છે। તે ચુસ્તપણે કોંગ્રેસી છે અને લોકોની પસંદ છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ક્ષત્રિય સમાજના સમીકરણોને ધ્યાનમાં રાખીને બંને ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસે જાહેર કરેલા જે ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે। કાળુસિંહ ડાભી સરપંચ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યારબાદ 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી પણ લડ્યા છે। રાજકીય ક્ષેત્રના સારા અનુભવના આધારે કોંગ્રેસ આ વખતે ખેડાની બેઠક પર બાજી મારી શકે છે। તો હવે અહીં વાત આવે છે મહિપતસિંહની। તો મહિપતસિંહે અવારનવાર સામાજિક મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવાજ ઉઠાવે છે અને તે યુવાનોની પસંદ પણ છે। તેઓ વ્યવસાયથી પોતે વકીલ છે અને લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા મહિપતસિંહ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ખેડા લોકસભાની ચૂંટણીમાં આ જંગ જે છે તે હવે ત્રિપાંખ્યો બની રહેશે। ત્યારે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે અને કેટલા લીડથી જીત થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે। તો હવે મતદારોને રીઝવવા તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।